થોડી ભૂખ લાગી લાવ તો થોડું ખાઈ લઉં. ટાઈમ થઈ ગયો. હે ભગવાન, મારા રોમ, મારા નાથ બાપા ધણી. જય ભગવાન. લે રોટલો તો છોકરા રાખ્યો નહીં, ખાઈને મારો ઓછો જતો રહ્યો. હું તો મારા શું ખાવું? તો સવારો મેં કશું ખાધું નહીં. આટલો લોટ હતો, એક રોટલું બનાવ્યું, મહી ખાઈને જતો રહ્યો. આ બાહુ હમણાં એ પીને આવશે ને તો હમણાં મોડા ભાવ ખાવા પૂછશે તો આટલું હો પડ્યું, મેલ દેવા દે. જય ભગવાન. હે ભગવાન, જોવા જે દશમાન વરત કઈ તારીખે? હું ઓહો 4 તારીખે. હું ભગવાન મા દશામાં હરું તો શેતીમાં હંબુદી હરખાઈ હ નહીં. અને એકના એક છોકરો હોય દારૂની રતે ચડી ગયો હોય ને તે ભાઈ એને કોઈ કશું કહેવાતું ને, જો કહેવા જઈએ તો કે એકના એક છોકરો હ અને કે આવું કર. હરું કોક કરવું પડશે. હે મા દશામાં, મારી આ છેલ્લું વરસ હોય એમ કેમ કરીને તારું વારત આટલું પૂરું થાય. મારી દયા કોક કરજે. જે ભક્તોએ મારા તન અને મનથી વ્રત કરાય છે ને એના દુઃખ લેવા અને સુખ દેવા હું મીનાવાડાની દશા આવું. તો લાય એક સાધીનું રૂપ લઈ અને પરસો પૂરું. હે મા દશામાં, હવે હારું ગામમાં તો ઘણા જોડે પૈસા લેવા જવું છે ને કોઈ મને વિશ્વાસ મારી. કારણ કે છોકરો એ ખાઈ દારૂ પીને ગામમાં રખડતો હોય એટલે એને તો નોમ મારું ખોયું હોય. ના હોય તો રાજભાન ઘેર જવા દે મને. ડેરા 2000-2500 હાલો ને તો મારી આ તારા દશામાનું વરત આટલું પાર પડે ને મારી બહુ હ. એ મારી દશામાં પોટ ડગલો મારી મોર રહેજે, કે મારી આધાર કોઈનું હ નહીં. વરસાદે ચાલુ રહેતો જ નહીં, કોઈ સાઈડમાં થઈને કરવા દે ભરાય નહીં કર. હા બખાઈ ગયું. આ ગાળો ગાળો થઈ ગયો જો તો આમાં હું જબરદસ્ત કર્યું તો હેડે એવું રાખ્યું નહીં. હવે કોડું કાઢ્યું હોય આ બધું સામાન મેળ દેવા દે. જો કે રમણ ભમણ પડ્યું હોય. લાવ આ ડોયો ને આ ટોકન ને મેળ દઉં. આ ડોસી કપડો ધોઈ ઘરમાં જતો રહ્યા. આ બધું મારે કરવાનું. જો રાજભાઈ દેખાતા નહીં, ઘર વાખેલું હો. બૂમ મારવા દે. આમાં કા વાળા બાળા તો નહીં ને? રાજભા, ઓ રાજભા, પેલું તો લાગત શકું. જવા દે હોય કે બીજા હોય જોવા દે. હે ભગવાન. રાજભા, એ લાલભા, બોલો બોલો. શું કરો? ઘણા દાડે તમે આયા? હા અમારા ઘેર ઘણા દાડે તમારો પગલો પડ્યો તા. હા કેવું હકો? બસ શાંતિ.
શું કરો? આ પાણી આવી દઉં ને ત્યાં નરી વાળી ને કોઈ મેલ દઉં. થોડા કોમથી આવ્યો તો રાજભાઈ તમારી જોડે. હા થોડા કોમથી આવ્યો તો. શું કામ હતું? કોમ હતું વળી, તમે તમારું કોમમાં ઉભા રહો તો હરખી વાત કરો તો કહું તમારે. એવું હે? ઓહો. બોલો બોલો લાલભાઈ. તો આ દશમાન વરસ થયું ને, હા હા આ 4 તારીખે. 4 તારીખે? ઓહો. બરાબર બરાબર. એ થોડા 2200-2500 રૂપિયાની જરૂર હતી. મૂકો જવા દે રાજભાઈ નીકળ. ઓહ, પૈસા લેવા આવ્યા એમ ને તમે? આશા આવ્યો. ના ના બરાબર બરાબર. તમારો છોકરો તો દારૂ પીને આખા ગામમાં રખડા. રાજા હું કરું કે હવે એને એકડા એક છોકરો હો બરોબર. હા તો એને જો બોલવા જાઉં હા હા તો કાલ ઉઠીને વસ્તી કે જો તમે એકના એક છોકરો હતો તમે કે કેટલું ટંકા આલો હતો વાત સાચી. બરોબર. હવે રખડ તો થઈ ગયો ને હું કરે હું કયો. પણ તમે કેટલા જોવું પૈસા કયો? મારે તો 2500 રૂપિયા જેવું જોવો. 2500 રૂપિયા લેવા એમ ને? તમારો છોકરો બોલ્યો છે ને એટલે તમે પૈસા લેવા નીકળ્યા હોય. ના ના એવું નહીં રાખા. હા કારણ કે આ 4 તારીખે દશમાન વરસ હતું બરોબર. બરાબર. અને હું આ સિટીમાં હરખાઈ આવી નહીં અને આ છોકરો કશું કરતો નહીં બરોબર. મારે તો એનું હાચબું કે આ માતાજીનું આટલું વરસ હન. હા હા તે કહું ના હોય તો કોઈ લઈ આવું રાજભા જોડે પૈસા. તમારા છોકરા પીવા માટે તમે આયા હો? ના ના નહીં પૈસા લેવા આયા હો? ખરેખર રાજભા નહીં આવ્યો. મને ખબર હે તમે તમારો છોકરો આખા ગામમાં પીને રખડા હા ને જો હોય પડી રહ્યો હોય ખબર હે? મારા આટલું આ દશમાન વરસ આ છેલ્લી વરસ જ છે. એટલે કાલ હું મેહોણા જતો હતો ને તો રસ્તામાં પડી રહ્યો તો તમારો છોકરો. મને ઘણા બધા કહી કે તમારો છોકરો હોય પીન પડી થોડો રહ્યો તો હોય ઠપકો આલો ને હાચવો તમારો છોકરો દારૂ બંધ કરાવો ને મળી જા. હા તો એટલું બોલું રાજભા હદ વગરનું બોલું મારા એવું? છોકરાને બોલો પણ નહીં હંબુદું સુધરતો જ નહીં. બરાબર બરાબર. એટલે મને તમે ના હોય તો 2500 રૂપિયા જેવું કરી આલો. લાલભા હા આ દશામાન વરત ને બધા હું તો માનતો જ નહીં. આ ખોટા તથેન કરો માન વરત ના લેવાના હોય હું તો માનતો જ નહીં. આમાં તો એવું ના હોય રાજભા. અત્યારે તો માતાજીનું તો માનવું જ પડે. હું નહીં માનતો. આમાં તો જરાય માનતો નહીં. બરાબર. એવું ના કહેશો તમે અમારે નાલ વાહન પૈસા હા. હું તમારે હાથ જોડું પણ તમે માતાજી પછી વિશે ના એવું લાગશો. બોલશો એમ એક તો. કામ કરો આ થોડા હાથ ધોવડાઈ દેજો મને. પૈસા પૈસા લેવું હોય ને તો આવું બધું કરવું પડે. એમનો મફત પૈસા નહીં આવતા. બરાબર. હાથ બાદ ધોવડાવો. હા હું ખેતીમાં હરખાઈ આવી નહીં ને હા એટલે આ બધું કરવું પડે રસ્તા. બરાબર બરાબર. હું તમને 10 દાડા છે પાછા આલી દીધું. એવું હા? ઓહો. પણ જો લાલભાઈ એક વાત કહું, હા. મારા જોડી ઘરમાં 1 રૂપિયો નહીં. મારા જોડે પૈસા હોય જ નહીં. બરાબર. તમે અહીં નાહી જો મારા જોડે પૈસા 1 રૂપિયો નહીં. તમે ખોટા ધતેન કરશો નહીં. અહીં નેકળવાનું કરો હોય. જો હેડો સારું છે. ઉપડો. તમને મારું જ ઘર મળ્યું પૈસા લેવા માટે. હા એટલી આશા આવ્યો તો રાજભા. આ- તો રાજભાન ઘેર જવું આખા ગામમાં કોઈ બીજા નહીં મળે પણ કોઈ રાજભાન ઘેર જવા દે તો એથી પૈસા મળશે કહું. હવે તમે નેકળવાનું કરો. આ સીધો રસ્તો હોય ને નેકળો હો હાચવીને. આઈ ગયા જો કે પૈસા લેવા. હે માં દશામાં મારી આટલી પરીક્ષા કરો. હા લાલભાજી વેલા વેલા મારા ઘરનું દારૂ બગાડવા આયા જો કે પૈસા ઓય ભાડા જોડી પડ્યા ને રાજભા જોડી પૈસા આઈ ગયા વેલા વેલા. પરંતુ માતે પૃથ્વી લોકની જો વાત કરું તો પૃથ્વી લોક ઉપર અનાચાર, અવિચાર, દુરાચાર, આડંબર અને શોષણ વધી રહ્યું છે માતે. અને સાથે સાથે નીતિ, ધર્મ, ભક્તિભાવ, સેવા, સંસ્કાર અને સંસ્કૃતિનું તો નિકંદન નીકળી રહ્યું છે. અને હા, વિશ્વાસ અને શ્રદ્ધા તો મનુષ્યના અંતર્મનમાં ડગમગવા લાગ્યા છે માતે. દેવશ્રી, તમારી વાત સત્ય છે. યુગે યુગે આપદા, વિપદા, અધર્મ, અત્યાચાર તો હતા જ, પરંતુ એના સ્વરૂપ અલગ અલગ હતા. પરંતુ આ કઠણ કળિયુગમાં અસત્ય સોળે કળાએ ફૂલ્યું ફાલ્યું છે. તેમ છતાં પૃથ્વીલોક પર ધર્મ, સત્ય અને સદાચારના પ્રતીક રૂપે એક આત્મજ્યોત જળાડે છે. સારું રાજભાઈ તો ના પાડી છે પૈસાની.
અને ના હોય તો લાવ પેલા ભાઈના દુકાને જવા દે. બપોરે તો રોટલો તો હતો નહીં ખાવામાં, ના હોય તો થોડો ચા મેલી અને પીવું થોડું ટાઢું થાય પેટમાં લાય બળ. આ મહિનો થવા આવ્યો પણ કોઈ પૈસા આવવાનું નામ લેતું નહીં. નોમ લઈ જાય મારા બેટા. આ લાલભાઈ છે 1 તારીખનો વાયદો કર્યો તો હજુ 1 તારીખના તો હજુ આયા જ નહીં. હવે આવશે. હવે જ ના જ પાડી દેવી. નોમાં હાલવાનું જ નહીં કોઈને. હા લાલભા, બોલો બોલો. દૂધ આલજે, બોલો ભા. એક દૂધની ટેણી થેલી આલજે. બીડી લાવી બીડી. દૂધ દૂધ લેવા એમ? ઓવા. હા હાલ દો. લે બા. આ બધા ભેગા આલે હો પૈસા. ભેગા? ઓવા. ના ભાઈ હો. આ કોઈ પેલા પૈસા આલી દો. તમે આવું કરો છોકરા, હું આલી દીયો પૈસા. ના હો લાલભા, તમે તો મહિનાનો વાયદો કરીને ગયા તો હજુ આ 1 તારીખ આવી પૈસા આલતા નહીં તમે. હા સાચી, પણ બધા ભેગા આલ દઉં. મારે કોઈ મફત નહીં આવતું. આ બધો સામાન લાવવા ના જોવો પૈસા મારે. હા સાચી હે, પણ તો આ બધા ભેગા આલ દીયો. ભેગાની વાત છોડી દો તમે. 1 તારીખે તમે કહેતા હતા કે 1 તારીખે પૈસા આલી દે, પગાર થાય છોકરાનો પગાર તો 1 તારીખ થયો, હજુ આયા નહીં તમે. હા સાચી હે, પણ પૈસા આયા નહીં ને એટલે હું આવે ને એટલે બધા ભેગા આલ દીયો. આજનો તમે દાડી આવો. બનાવવાની વાતો ના કરશો લાલભા. આ દૂધ હું નહીં આલું હો તમને. નોમાં હવે બધું બંધ કરી નાખ્યું. જો તમારું નોમું કેટલું થયું હો. જો 1500 રૂપિયા થયા. આમ જુઓ દેખાય. હા નહીં, વાત સાચી હે, પણ આવતા મહિને બધા ભેગા આલ દીયો એમ કહું. ભાઈ નેકરવાનું કરો હો ને. ગાગરે જતા રહો. સારું હેડો થાય. ભાઈ થોડા ધંધા ખોલે મફત ના. આજનો દાડી આલ્યો સારું હતું એમ કહું. તારે જો ને યાર મગજ ગાધા વગર અત્યારે વહેલા દાડો બગાડો ચેક નો. હેડો આય જાય વહેલા બાચી લેવા હોય તો તમારા માટે જ દુકાનો ખોલી હોય ને. આ નોમાં બધા નહીં આલવાનું હોય બધું. આ મહિનાનું લિસ્ટ હોય ને 10 જણાનું, એમને ચિઠ્ઠી બનાવીને આલ દેવી, પૈસા રોકડા લઈ લેવા. આ બાકી ધંધો જ નહીં કરવો ને. આ લાઇટ બિલ આવે મારે ભરવાનું થાય 1500 રૂપિયા. સારું બધી જગ્યાથી ના પાડીએ. પેલા રાજભાની જો તો એ વને ધક્કો મારીને કાઢ્યા કે પૈસા નહીં, અને છેવટનો આ દુકાને જ્યો ને તો મને તો 10 વાળી દૂધની ઠેલી ના આલી. સારું હવે એક જ આશરો હ, હવે ઈકણ મને જવા દે, એ મારું કોમ થાય. પડશો મોય કરો તમે. લે લાલભા, તમે ત્યાં ડગલું ભરવું પડ્યું. હવે નેચાવો. લે લાલભા, બેજો ફોટો તમારું સારું. શાંતિથી મને વાત કરો તમે. રોશો નહીં. લે
લાલભા તમે રોશો નહીં શું થયું તમને? મહેશભાઈ હું વાત કરું તમને, ચમ જબરું થયું મારા અંગાત તો. એવું થયું બિના બની જઈ તમારા અંગાત આવી? તમારા અંગાત શું થયું એ મને કહાની તમે મને કહો. મહેશભાઈ ઓભળો તાર. લાલભા હા આ દશામાન વરત ને બધા હું તો માનતો જ નહીં. આ ખોટા તટેંગ કરો તો માનતો જ નહીં આમાં તો. એવું ના હોય રાજભા, અત્યારે તો માતાજીનું તો માનવું જ પડે. હું નહીં માનતો, આમાં તો જરાય માનતો નહીં બરાબર. તમને મારું જ ઘર મળ્યું પૈસા લેવા માટે? હા એટલી આશા આવ્યો તો રાજભા. આ- તો રાજભાન ઘેર જવું, આખા ગામમાં છો બીજે નહીં મળે, પણ કોઈ રાજભાન ઘેર જવા દે તેથી પૈસા મળશે કહું. હવે તમે નેકળવણ કરો, આ સીધો રસ્તો હોય ને નેકળો હો હાચવીન. દૂધ આલજે, બોલો ભા, એક દૂધની ટેણી છેલી આલજે. બીડી લેવી? બીડી દૂધ 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 લેવા એમ? ઓવા. હા હાલ દો. લે બા. આ બધા ભેગા આલે હો પૈસા. ભેગા? ઓવા. ના ભાઈ હો, આ પેલા પૈસા આલી દો. ચમ આવું કરે છોકરા, હું આલી દીયો પૈસા. ના હો લાલભા, તમે તો મહિનાનો વાયદો કરીને ગયા તો હજુ આ પહેલી તારીખ આવી, પૈસા આલતા નહીં તમે. હા સાચી, પણ બધા ભેગા આલ દઉં. મારે કોઈ મફત નહીં આવતું. આ બધો સામાન લાવવા ના જોવો પૈસા મારે. હા સાચી હે, પણ તું આ બધા ભેગા આલ દીયો. ભેગાની વાત છોડી દો તમે. પહેલી તારીખે તમે કહેતા હતા કે પહેલી તારીખે પૈસા આલી દે, પગાર થાય છોકરાનો પગાર તો પહેલી તારીખ થયો, હજુ આયા નહીં તમે. હા સાચી હે, પણ પૈસા આયા નહીં ને એટલે હું આવે ને એટલે બધા ભેગા આલ દીયો. આજનો તમે દાડી આવો. બનાવવાની વાતો ના કરશો લાલભા. આ દૂધ હું નહીં આલું હો તમને. નોમાં હવે બધું બંધ કરી નાખ્યું. જો તમારું નોમું કેટલું થયું હો, જો 1500 રૂપિયા થયા. આમ જુઓ, દેખાય? હા એ નહીં, વાત સાચી હે, પણ આવતા મહિને બધા ભેગા આલ દીયો એમ કહું. ભાઈ નેકળવાનું કરો હો ને, રાગરે જતા રહો. સારું હેડો તાર. ભાઈ થોડા ધંધા ખોલે મફત ના. આજનું દાડી આલ્યું સારું હતું એમ કહું. તમે જો ને યાર, મગજ ગાધા વગર અત્યારે વહેલા દાડો બગાડો ચેક નો. હેડો. લાલભા, આ તમારી પરીક્ષા દશામાં રે ને, આ તમારી પરીક્ષા કરે. વાત સાચી, પણ મહેશભાઈ આવું વરસ તો કદી આવ્યું નહીં. આ છેલ્લું વરસ ને આ તમારું. છેલ્લી વરસ હે. આ તમારો બહુ આકરો વાર આવ્યો કહેવાય. વરસ તમારું બહુ કાઠું. આવું હું કરું કયો તાર મહેશભાઈ. લેડો કોક કરીએ તમારું. હેડો લાલભા, પરીક્ષા તમારી બહુ થા. લેડો તમે ઘેર મેલી જાઓ, મને વિશ્વાસ નહીં આવતો તમારું ઉપર. નહીં ફેર પડો તો જતો રહ્યો મહેશભાઈ. ના 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 જતા કોક કરીએ. હેડો તમારું પૈસા ચોક સેટિંગ થાય ને, ચોકથી પૈસાનો મેળ પડે ને તો પાડી આલું. હેડો હાલ તો મારા જોડે નહીં લાલભાઓ, ન કરી આલું તમને. હાલ તો હું જ ખાલી હું. હાલ છોકરો ઘેર દેખાતો નહીં તમારો. ચોય હશે મહેશભાઈ. હા ચોય હશે. દેખાતો નહીં તો બે લાલભા બે. હા મહેશભાઈ. હા બે. બે હું પંખો ચાલુ કરું. હા કરો કરો. પાણી લાવું મહેશભાઈ. ના ના બે હું પાણી લાવું તમારા માટે ઉપર. તમે બે આવો, તમે બે આવો. કરી ખરું માં. હે માં દશામાં. દશામાં બધો હારો ઓનો કરી દે. લાલભા પાણી પીવો. દશામાં તમારો હારો ઓનો કરી દે. તમે પીવો મહેશભાઈ. છોકરા બોલો. પેલા પેલા હાલમાં ઘર તો કાંઈ વાહેલ આગળ આમ જવાન હા એટલે આવી જશે. આગળ છે ને? ઓવા એ હાલો બકા. હાલ જોતા. હા. તમારો બધો હારો બે હારી કરી દીધું. ભા ઓ આ લાલભાનું ઘર હે? ઓ લાલભાનું કરે. લાલભાનું એમ ને? ઓ ઓ આવો બેન. હા મજામાં ભા. આવો મજા મજા. બે છોકરા. બે. હું કહું હા
તમે બે માં લાલબા કોણ હા? તમે હો? ના લાલભા અરે હું લાલભા તમે હોય ને? ઓ લાલભા કોણ આવ્યું તો નહીં મોટી આ બહારનો લાગે હા હું કહું લાલબા હા આ એક કાપવામાં જતા હતા મને હા તમારા જેવા જ હતા પાકડી વાળા હા. બરાબર એને મને કીધું હતું કે આ લાલભા પૈસા આલ દેજે મારી તો હું ઓળખતો નહીં લાલભા જોયું આ દશામાં તમારી પરીક્ષા કરતા તમારે તમે પાસ થઈ ગયા છે પણ મને તો એક ભાઈ પૈસા આલ્યા હા. એટલે મને તો કીધું કે પેલા લાલભા ઘેર પકાડી દેજે પૈસા એવું? એટલે હું તમને હાલવા આવ્યો લે આ પૈસા પણ ગણ્યા નહીં હું ચેટલા આવી સીધો એકલા જ આવ્યો હું. આ મારી ગયા છે. દશામાં જય દશામાં અમારી આશા પૂરી કરી વાત સાચી જા તા હું જાઉં જવું હવે હું જાઉં હો એવું નહીં ના ના મને તો પૈસા ના દીધી મારે થોડું કામ હોય એવું હો ને હા પાણી પાણી નહીં પીવું ના ભાઈ ના લાલભા હું જાઉં હો મને તો પૈસા કીધેલા પૈસા લાવવું પડે ને હા વાત સાચી હા આવજો બા તારું ભગવાન સારું કરે હા બા આવજો જોયું લાલભા જોયું ને? પછી આ મહેશભાઈ કેટલા આવે જુઓ ગણો મારે નહીં ગણો ગણો કર્યો તો માતાજી ગણીને ચાલ્યા તમને માં દશામાં આ દશામાનો પ્રતાપ હતો આ કરજુગમાં દશામાં હો હો સાચી વાત. હો, હો. આપો 6000 રૂપિયા હસી ભાઈ હા એટલા તો હશી તમારું કામ થઈ ગયું ને પણ બધું એમ કેમ દશામાનું આ પટી જવા શું તો આ વચ્ચે બોલો આ પૈસા એટલું કોમમાં આવશે તમારે દાદા હવે હું જાઉં ત્યાં ઘેર સારું હો મહેશભાઈ આ તમે આવી ગયા હમ. તે સારું થયું માતાજીનો પ્રતાપ કહેવાય બધું સાચી વાતમાં દશામાં આવે મારું આશા પૂરી કરી સાચી વાત. બોલો દશામાની જય. જય હું જાઉં ત્યાં હવે કાલ જઈ ના દશામાનું બધું લઈ આવું હે માં દશામાં કોઈ મેળવા દે પૈસા